હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ વિડીયોમાં આપણે ફંક્શન્સ શરૂ કર્યા હતા સોલ્વ કરવાના. એમાં ક્વેશ્ચન નંબર 1થી લઈને ક્વેશ્ચન નંબર 15 સુધી આપણે જોઈ ગયા છીએ. તો હવે આગળ વધીએ ક્વેશ્ચન નંબર 16. ક્વેશ્ચન નંબર 16 શું કહે છે જોઈએ. ક્રિશિવ સેઝ I got 55 in maths and 92 marks in science. ટીચર સેઝ, હવે ટીચર શું કહે છે? સેમ કયું ફંક્શન વાપરવાનું છે? ગિવિંગ એડવાઇસ. ટીચર ક્રિશિવને શું એડવાઇસ આપશે? તો એડવાઇસ માટેના શબ્દો કયા કયા હતા? લાસ્ટ વિડીયોમાં આપણે જોયા હતા. શુડ, હેડ બેટર અને ઓટ ટુ. તો હવે આ વિડીયોમાં આપણે જોઈએ આ ક્વેશ્ચનમાં કે શુડ છે, હેડ બેટર છે કે ઓટ ટુ વાળો કોઈ ઓપ્શન છે કે નહીં. તો તમને જોતાની સાથે જ ખ્યાલ આવે છે કે ઓપ્શન A, B, C અને D એમાંથી માત્ર એક જ ઓપ્શન એવો છે જેની અંદર શુડ આપ્યું છે. ઓપ્શન A, યુ શુડ ચૂઝ B સ્ટ્રીમ ધેન A સ્ટ્રીમ ઇન સાયન્સ. બરાબર, એમાં શુડ આપેલું છે. હવે એના પછી ઓપ્શન બીમાં મસ્ટ આપ્યું છે. યુ મસ્ટ ચૂઝ B સ્ટ્રીમ ધેન A સ્ટ્રીમ ઇન સાયન્સ. તો મસ્ટ એ પણ લાગુ નહીં પડે. ઓપ્શન C છે યુ કેન જોઈન કોમર્સ સ્ટ્રીમ, જેમાં કેન આપ્યું છે એટલે એ પણ લાગુ નહીં પડે. અને ઓપ્શન D છે યુ નીડ ટુ વર્ક હાર્ડ ઇન મેથ્સ, જેમાં પણ શુડ, હેડ બેટર કે ઓટ ટુ આપેલ નથી. એટલા માટે આપણો રાઈટ આન્સર શું થશે? ઓપ્શન A. ઓકે, હવે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 17. કાવ્યા સેઝ ધીસ ક્વેશ્ચન ઇઝ વેરી ડિફિકલ્ટ. આઈ ડોન્ટ નો ધી આન્સર, જસ્ટ હેવ અ લુક પ્લીઝ. મન્નત સેઝ એક્સક્લેમેશન. કાવ્યા કહે છે કે આ ક્વેશ્ચન છે એ બહુ જ ડિફિકલ્ટ છે, મને એનો આન્સર આવડતો નથી. જસ્ટ હેવ અ લુક પ્લીઝ, ચલા જોઈ લે કે આમાં શું થાય છે અને મને કહે. તો મન્નત શું કહેશે? એક્સક્લેમેશનમાં. હવે એક્સક્લેમેશન બહુ ઇઝી છે. જે સેન્ટેન્સની પાછળ એક્સક્લામેટરી માર્ક હોય એ સેન્ટેન્સને એક્સક્લેમેશન કહીશું આપણે. તો એના સિવાયનો કોઈ પણ આપણો જવાબ થશે નહીં. તો અહીં ઓપ્શન A, B, C, D એમાંથી ઓપ્શન A અને B એવા છે કે જેને અંતે એક્સક્લામેટરી માર્ક નથી, એટલે ઓલરેડી એ આપણો આન્સર નહીં થાય. તો બાકી બચે છે ઓપ્શન C અને ઓપ્શન D, જેને બંનેને અંતે એક્સક્લામેટરી માર્ક છે. તો જોઈએ, હવે ગ્રામેટિકલી જોવું પડશે. ઓપ્શન C શું કહે છે? હાઉ ડિફિકલ્ટ ઇઝ ધીસ ક્વેશ્ચન. અને ઓપ્શન D કહે છે હાઉ ડિફિકલ્ટ ધીસ ક્વેશ્ચન ઇઝ. આ બંનેની વાક્ય રચના જુઓ. તો પહેલું છે C ઓપ્શન જે છે એમાં હાઉ ડિફિકલ્ટ ઇઝ ધીસ ક્વેશ્ચન, ઇઝ વચ્ચે આપ્યું છે, બરાબર છે. અને ઓપ્શન Dમાં ઇઝ અંતે આપ્યું છે. તો એક્સક્લામેટરી સેન્ટેન્સ હોય તો આવી રીતે ઇઝ, આર, વોઝ, વર આ બધા વર્બ વાક્યને અંતે આવશે. જો વાક્યની વચ્ચે હોય તો પછી એને એક્સક્લામેટરી સેન્ટેન્સ ન કહેવાય, એને શું કહેવાશે? ક્વેશ્ચન સેન્ટેન્સ. એટલા માટે ઓપ્શન C એ રોંગ થશે અને આપણું રાઈટ આન્સર શું થશે? ઓપ્શન D. હાઉ ડિફિકલ્ટ ધીસ ક્વેશ્ચન ઇઝ. ઓપ્શન D બરાબર છે. હવે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 18. ફાધર સેઝ હાઉ ઇઝ યોર રૂમમેટ. ફાધર પૂછે છે કે તારો રૂમમેટ કેવું છે. મોન્ટી શું આન્સર આપશે? શોવિંગ રિઝલ્ટ. શોવિંગ રિઝલ્ટ પરિણામવાચક ફંક્શન છે, એટલે એવો આન્સર કે જેનું મિનિંગ આપણે જોવા જઈએ તો એ પરિણામ મળવું જોઈએ. હવે પહેલાં એના માટે ઓપ્શન સમજીએ. ઓપ્શન A શું કહે છે? હી ઇઝ વેરી નાઇસ મેન. તે ખૂબ સારો માણસ છે. તો આમાં તમને કોઈ પરિણામ દેખાય છે? ના, જસ્ટ સ્ટેટમેન્ટ આપ્યું છે કે સારો માણસ છે. ઓપ્શન B, હી ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ મેન. તે બહુ રસપ્રદ માણસ છે. તો આમાં પણ શું તમને કોઈ પરિણામ દેખાય છે? ના, આ પણ એક સ્ટેટમેન્ટ થયું છે. ત્યારબાદ જોઈએ ઓપ્શન C, હી ઇઝ સો ક્લેવર ધેટ હી ગોટ ધ રેન્ક ઇન ધ ક્લાસ. ઓપ્શન C શું કહે છે કે એ એટલો હોશિયાર છે કે તેણે ક્લાસમાં રેન્ક મેળવ્યો છે. એટલે એ કેવો છે એનું પરિણામ પણ આ સેન્ટેન્સમાં આપ્યું છે કે તે ક્લેવર તો છે, ક્લેવર છે એ એનો આન્સર થયો, પણ એના પરિણામ પણ બતાવે છે કે હી ઇઝ સો ક્લેવર, એટલો ક્લેવર છે કે તેનું પરિણામ શું આવ્યું? હી ગોટ ધી રેન્ક ઇન ધ ક્લાસ, અને ક્લાસમાં રેન્ક મેળવ્યો, નંબર પ્રાપ્ત કર્યો. તો આ સેન્ટેન્સમાં આપણને પરિણામ, રિઝલ્ટ જોવા મળે છે. એટલા માટે આ આપણો રાઈટ આન્સર થાય, બરાબર.
તેમ છતાંય હજુ ઓપ્શન ડી બાકી છે, તો આપણે જોઈ લઈશું. હી ઇઝ બેટર ધેન મી, તે મારા કરતાં સારો છે. તો આ પણ સ્ટેટમેન્ટ થયું છે સિમ્પલ, જેની અંદર રિઝલ્ટનો કોઈ જ વર્ડ આવતો નથી. એટલા માટે રિઝલ્ટ દર્શાવતો શબ્દ અહીંયા શું છે? સો ધેટ. તો આપણો આન્સર શું થશે? ઓપ્શન સી, જેની અંદર સો આપ્યું છે અને ધેટ આપ્યું છે. સો ડેશ ડેશ ધેટ. ડેશની જગ્યાએ શું આવે? હંમેશા એડજેક્ટિવ. જે ક્લેવર આપ્યું છે એ એડજેક્ટિવ છે. તો સો પછી એડજેક્ટિવ પછી ધેટ. આ પ્રકારની વાક્ય રચના હોય તો એને શોવિંગ રિઝલ્ટ કહી શકીએ, એના સિવાય નહીં. એટલે તમે ફંક્શનનું નામ સમજો, નામ ઉપરથી તમને આન્સર મળી જશે. નામમાં આપ્યું છે શોવિંગ રિઝલ્ટ, પરિણામ બતાવવાનું છે, તો આપણું વાક્ય એવું હોવું જોઈએ કે એમાં ક્યાંક ક્યાંક અંતે પરિણામ દેખાતું હોવું જોઈએ. તો આપણામાં ખાલી માત્ર ને માત્ર ઓપ્શન સી જ એવું સેન્ટેન્સ છે જેમાં પરિણામ દેખાય છે. બાકી ઓપ્શન એ, બી અને ડી એ તો નોર્મલ સ્ટેટમેન્ટ છે જેમાં કોઈ પરિણામ દેખાતું નથી. એટલા માટે રાઈટ આન્સર છે ઓપ્શન સી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 19. રાજ સેઝ ઇટ વોઝ અ ટેરેબલ એક્સિડન્ટ. વોટ ડુ યુ સે? રાજ કહે છે કે આ તો ખૂબ જ ભયાનક એક્સિડન્ટ હતો. તું શું કહે છે? તો રોમા સેઝ, રોમા શું કહેશે? જોઈએ. એક્સક્લામેશન બતાવવાનું છે. ફરીથી ઉદ્ગાર વાક્ય, જેને અંતે એક્સક્લામેટરી માર્ક હોવું જરૂરી છે. તો આમાં જોતાની સાથે આપણને શું ખ્યાલ આવે કે ચારે ચાર ઓપ્શનમાં એક્સક્લામેટરી માર્ક છે. બરાબર? થોડું ટ્વિસ્ટ આવ્યું કે ચારે ચાર એ બી સી ડી ચારે ચાર વાક્યમાં એક્સક્લામેટરી માર્ક છે. તો હવે આપણે ગ્રામેટિકલી પણ જોવું પડશે અને મિનિંગ વાઇઝ પણ જોવું પડશે કે કયો આન્સર રાઈટ થશે. તો ચારે ચાર ઓપ્શન આપણે જોઈ લઈએ. ઓપ્શન એ, વોટ અ ટેરિબલ એક્સિડન્ટ ઇટ વોઝ. એ કહે છે કે કેવો ભયાનક એક્સિડન્ટ હતો. ઓપ્શન બી, વોટ અ ટેરિબલ એક્સિડન્ટ વોઝ ઇટ. મિનિંગ તો સેમ જ થશે કે કેવો ભયાનક એક્સિડન્ટ હતો, પણ ઇટ વોઝ ઇટ, આ બંનેનો ડિફરન્સ તમે સમજો. જુઓ, ઓપ્શન એમાં ઇટ વોઝ આપ્યું છે, જ્યારે ઓપ્શન બીમાં વોઝ ઇટ આપ્યું છે. બરાબર? તો આપણે આગળના ક્વેશ્ચનમાં જ જોઈ ગયા કે ઇઝ, આર, એમ, વોઝ, વર આ બધા જે વર્બ છે એ વાક્યને અંતે આવે તો એ વાક્ય સાચું થાય. તો એ મુજબ જોવા જઈએ તો પછી એ અને બીમાંથી ઓપ્શન એ રોંગ થઈ જશે. બરાબર? બી તો રાઈટ છે, પણ હજુ આપણે બીજા બે ઓપ્શન જોવાના બાકી છે, ઓપ્શન સી અને ડી. તો સી જોઈએ. હાઉ ટેરિબલ એક્સિડન્ટ ઇટ વોઝ. કેવો ભયાનક એક્સિડન્ટ તે હતો. તો ઓપ્શન સીમાં પણ અંતે વોઝ આપ્યું છે, વાક્યને અંતે વોઝ આપ્યું છે. તો પછી આપણને કન્ફ્યુઝન થશે કે બી સાચો કે સી સાચો. ચલો સાથે સાથે ડી પણ જોઈ જ લઈએ. એલાસ ઇટ વોઝ વેરી ટેરિબલ એક્સિડન્ટ. અરે રે, આ તો ખૂબ જ ભયાનક એક્સિડન્ટ હતો. તો અહીંયા હવે આપણે જોવાનું શું છે? સૌથી પહેલાં આપણે એલિમિનેટ કરીશું, કટ કરીશું કે કયો ઓપ્શન નહીં આવે. તો પછી ઓપ્શન એ તો આવવાનો જ નથી, એટલે એને કટ કરી દો. હવે ધ્યાનથી જુઓ. વોટ અ ટેરિબલ એક્સિડન્ટ વોઝ ઇટ. સોરી, ઓપ્શન વોટ અ ટેરિબલ એક્સિડન્ટ ઇટ વોઝ એ સાચો છે. બી ઓપ્શન નથી સાચો. જુઓ, વોટ અ ટેરિબલ એક્સિડન્ટ વોઝ ઇટ, જેમાં વોઝ વચ્ચે આપ્યું છે અહીં, એટલા માટે ઓપ્શન બી એ કટ કરીશું, એ આવશે જ નહીં. હવે સી, હાઉ ટેરિબલ એક્સિડન્ટ ઇટ વોઝ, અને એલાસ ઇટ વોઝ વેરી ટેરિબલ એક્સિડન્ટ. તો ઓપ્શન ડી છે જેમાં અહીં વચ્ચે એક્સક્લામેશન આપ્યું છે અને મિનિંગ વાઇઝ પણ સાચું થાય છે, પરંતુ અહીં અંતે એક્સક્લામેશન આપ્યું નથી. અને ઓપ્શન સી, હાઉ ટેરિબલ એક્સિડન્ટ ઇટ વોઝ. તો ઓપ્શન એ અને સી બંને સાચા થાય છે. આ ક્વેશ્ચનમાં ઓપ્શન એ અને ઓપ્શન સી બંને સાચા થાય છે. એટલે બાય મિસ્ટેક પ્રિન્ટિંગમાં અહીં એવું કંઈક આપ્યું છે કે જેનાથી આપણને કન્ફ્યુઝન થાય. તો બોર્ડમાં તમારે ધ્યાન રાખવાનું રહેશે, જ્યારે પણ આવો કોઈ ક્વેશ્ચન આવે કે જેમાં કન્ફ્યુઝન હોય, એકથી વધારે આન્સર સાચા હોય, તેમ છતાંય આપણે કોઈ એક આન્સર ટીક કરીને આવવાનું છે, આન્સર ક્યારેય બાકી નહીં રાખીશું. બરાબર? તો અહીં ઓપ્શન એ અને સી એ સાચા ઓપ્શન છે.
ઓકે, આગળ વધીએ છીએ. ક્વેશ્ચન નંબર 20. શીતલ સેઝ, વાય ડીડ યુ ગો ઇન દેટ સ્લમ એરિયા? તું એ સ્લમ એરિયામાં શા માટે ગયો? સ્લમ એટલે ગરીબ લોકો જ્યાં રહેતા હોય છે, ઝૂંપડામાં રહેતા હોય છે, ઝૂંપડપટ્ટીનો એરિયા. તું ત્યાં શા માટે ગયો? જતીન શું કહેશે? એક્સપ્રેસિંગ પર્પઝ. પર્પઝ એટલે હેતુ. તો જતીન જે જવાબ આપે એમાં પર્પઝ હોવો જોઈએ, હેતુ હોવો જોઈએ. તો હેતુવાળા સેન્ટેન્સ કેવા હોય? ચલો એક્ઝામ્પલ અહીંયા ઓપ્શન્સ આપેલા જ છે. ઓપ્શન એ, આઈ વેન્ટ ટુ દેટ સ્લમ એરિયા ટુ હેલ્પિંગ ધ પીપલ. જતીન કહે છે કે હું એ સ્લમ એરિયામાં ગયો લોકોને મદદ કરવા માટે. ટુ હેલ્પિંગ ધ પીપલ, લોકોને મદદ કરવા માટે. ઓપ્શન બી, આઈ વેન્ટ ટુ દેટ સ્લમ એરિયા ઇન ઓર્ડર ટુ કલેક્ટ ઇન્ફોર્મેશન અબાઉટ ધેર લાઈવ્સ. હું એ સ્લમ એરિયામાં ગયો શાના માટે? ટુ કલેક્ટ ઇન્ફોર્મેશન, માહિતી ભેગી કરવા માટે. અબાઉટ ધેર લાઈવ્સ, તેઓના જીવન વિશેની, તેમની જિંદગી વિશેની માહિતી ભેગી કરવા માટે હું તે સ્લમ એરિયામાં ગયો. ઓપ્શન સી, આઈ વેન્ટ ટુ દેટ સ્લમ એરિયા વિથ અ વ્યૂ ટુ કલેક્ટ ધ ડેટા. હું સ્લમ એરિયામાં ગયો શાના માટે? વિથ અ વ્યૂ ટુ, ઉદ્દેશ બતાવે છે, ટુ કલેક્ટ ધ ડેટા, ડેટા ભેગો કરવા માટે, માહિતી ભેગી કરવા માટે. ઓપ્શન ડી, આઈ વેન્ટ ટુ દેટ સ્લમ એરિયા ઇન ઓર્ડર ટુ મીટિંગ માય ફ્રેન્ડ. હું તે સ્લમ એરિયામાં ગયો શાના માટે? ઇન ઓર્ડર ટુ એટલે પણ હેતુ બતાવે, મીટિંગ માય ફ્રેન્ડ, મારા મિત્રને મળવા માટે. ઓકે, જુઓ ચારે ચાર ઓપ્શન મિનિંગ વાઇઝ તો આપણને સાચા જ લાગે છે. હવે પર્પઝ દર્શાવતું જે ફંક્શન છે એના જે આઈડેન્ટિફાઈંગ વર્ડ્સ છે એ બધા અહીંયા યુઝ થયેલા છે. મતલબ કે ચારે ચાર ઓપ્શનમાં જે આઈડેન્ટિફાઈંગ વર્ડ્સ યુઝ થયા છે એ પણ સાચા છે. ફોર એક્ઝામ્પલ પહેલા ઓપ્શનમાં આવશે ટુ, એક્સપ્રેસિંગ પર્પઝ માટે આપણે ટુ વાપરીએ. બીજા ઓપ્શનમાં છે ઇન ઓર્ડર ટુ, એક્સપ્રેસિંગ પર્પઝમાં ઇન ઓર્ડર ટુ પણ વપરાય. સી ઓપ્શનમાં છે વિથ અ વ્યૂ ટુ, તો આ વિથ અ વ્યૂ ટુ પણ એક્સપ્રેસિંગ પર્પઝમાં વપરાય છે. અને ચોથા ડી ઓપ્શનમાં પણ શું છે? ઇન ઓર્ડર ટુ, તો ઇન ઓર્ડર ટુ એ પણ એક્સપ્રેસિંગ પર્પઝમાં વપરાય છે. તો ચારે ચાર આઈડેન્ટિફાઈંગ વર્ડ્સ પણ રાઈટ છે, ચારે ચાર સેન્ટેન્સનો મિનિંગ પણ રાઈટ છે. તો આવું થાય ત્યારે આપણને કન્ફ્યુઝન થશે કે શું સાચું અને શું ખોટું. તો હવે આપણે શું કરવાનું? એક સ્ટેપ હજુ પણ આગળ વધવાનું. શું? ગ્રામેટિકલી મિસ્ટેક ફાઇન્ડ કરવાની છે. ચારે ચાર ઓપ્શન જુઓ. આઈડેન્ટિફાઈંગ વર્ડ્સ પહેલું છે ટુ, તો ટુનો નિયમ શું છે? ટુ પછી તરત જ મેઇન ફોર્મ ઓફ વર્બ આવવું જોઈએ, ક્રિયાપદનું મૂળ રૂપ. ટુ પછી તરત જ ક્રિયાપદનું મૂળ રૂપ હોવું જોઈએ. તો જુઓ, આઈ વેન્ટ ટુ ધેટ સ્લમ એરિયા ટુ હેલ્પિંગ ધ પીપલ. ઓકે, આ રહ્યું ટુ, ટુ હેલ્પિંગ ધ પીપલ. તો ટુ પછી અહીંયા હેલ્પિંગ, હેલ્પિંગ એ રોંગ છે. કેમ? કારણ કે આઈએનજી છે. શું હોવું જોઈતું હતું? ટુ હેલ્પ ધ પીપલ હોવું જોઈતું હતું. બરાબર? એટલા માટે ઓપ્શન એ રોંગ થશે. ટુ હેલ્પ હોય તો સાચું થાય. ઓપ્શન બી જોઈએ. આઈ વેન્ટ ટુ ધેટ સ્લમ એરિયા ઇન ઓર્ડર ટુ કલેક્ટ ઇન્ફોર્મેશન અબાઉટ ધેર લાઈવ્સ. ટુ પછી શું આપ્યું છે? કલેક્ટ, મેઇન વર્બ આપ્યું છે. તો આ વાક્ય સાચું થઈ શકે છે. ઓપ્શન બી રાઈટ છે. ઓપ્શન સી જુઓ. આઈ વેન્ટ ટુ ધેટ સ્લમ એરિયા વિથ અ વ્યૂ ટુ કલેક્ટ ધ ડેટા. તો અહીંયા પણ ટુ પછી કલેક્ટ એટલે કે મેઇન ફોર્મ ઓફ વર્બ આપ્યું છે. પરંતુ ખાસ ધ્યાન રાખો કે ઇંગ્લિશમાં વિથ અ વ્યૂ ટુ એક એવો ફ્રેઝ છે કે જેમાં ટુ હોવા છતાં પણ ટુ પછી તરત મેઇન ફોર્મ ઓફ વર્બ નહીં આવે. શું આવશે? આઈએનજી વર્બ. તો કલેક્ટ આપ્યું છે એના બદલે શું હોવું જોઈતું હતું? કલેક્ટિંગ. આ વિથ અ વ્યૂ ટુ વાળો જ્યારે ક્વેશ્ચન આવે ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ટુ હોવા છતાં પણ મેઇન ફોર્મ ઓફ વર્બ નહીં આવે પરંતુ આઈએનજી વર્બ આવશે. એટલે અહીં પણ સી ઓપ્શન રોંગ થાય છે. બાકી રહે છે ડી ઓપ્શન. આઈ વેન્ટ ટુ ધેટ સ્લમ એરિયા ઇન ઓર્ડર ટુ મીટિંગ માય ફ્રેન્ડ. અહીંયા શું આપ્યું છે? મીટિંગ, આઈએનજી વર્બ આપ્યું છે. શાની પાછળ? ટુ પાછળ. તો ટુ પછી ઇન ઓર્ડર ટુ હોય તો પણ મેઇન વર્બ જ આવશે, ક્યારે આઈએનજી આવશે નહીં. માત્ર ને માત્ર આ વિથ અ વ્યૂ ટુ હોય તો જ અહીં આઈએનજી વર્બ હોવું જોઈએ. તો આ રીતે મિત્રો સાચો આન્સર આપણો કયો થશે? ઓપ્શન બી. કેમ? કારણ કે ઇન ઓર્ડર ટુ એ
પર્પસ બતાવતો વર્ડ છે. ગ્રામેટિકલી જોવા જઈએ તો ટુ પછી કલેક્ટ એ મેઇન વર્બ આપેલું છે. અને મિનિંગ વાઇઝ જોવા જઈએ તો આ વાક્યનો મિનિંગ પણ બંધ બેસે છે, સાચો મિનિંગ છે. એટલા માટે આપણો ઓપ્શન બી રાઈટ થશે. હવે આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન 21. સન સેઝ માય ફર્સ્ટ એક્ઝામ રિઝલ્ટ ઇઝ નોટ ગુડ. દીકરો કહે છે કે મારી પ્રથમ પરીક્ષાનું પરિણામ સારું નથી. ફાધર શું કહે છે? એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. ફાધર હવે જે વાક્ય બોલશે એ શેમાં બોલશે? એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ, ભૂતકાળની શરત. તો જોઈએ, ભૂતકાળની શરત માટે આપણે લાસ્ટ વિડીયોમાં પણ જોઈ ચૂક્યા છે કે એક તો ભૂતકાળ દર્શાવતો શબ્દ જરૂરી છે, જેમાં હેડ હોવું જોઈએ, અને શરત દર્શક શબ્દ ઇફ, અનલેસ અથવા હેડ પોતે, આમાંથી કંઈક ગ્રામેટિકલી રાઈટ હોવું જોઈએ. તો ચાલો જોઈ લઈએ ઓપ્શન એ. ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ શ્યોર ગેટ ગુડ માર્ક્સ. હવે જુઓ, પહેલા ઓપ્શનમાં ઇફ આપ્યું છે, જે શરત દર્શક શબ્દ છે. સાચી વાત છે, પરંતુ અહીંયા ક્યાંય વાક્યમાં ભૂતકાળવાળો શબ્દ આપ્યો છે? પાસ્ટ ફોર્મ ઓફ વર્બ આપ્યું છે? ના, અહીં જુઓ વિલ આપ્યું છે, મતલબ કે ફ્યુચર વર્બ છે. નહીં વર્ક હાર્ડ પ્રેઝન્ટ વર્બ છે. એટલા માટે ઓપ્શન એ રોંગ થાય. બરાબર. નેક્સ્ટ, અનલેસ યુ વર્ક હાર્ડ યુ વિલ નોટ ગેટ ગુડ રિઝલ્ટ. જો તું વર્ક હાર્ડ ના કરે તો તને સારું રિઝલ્ટ મળે નહીં. આ વાક્યમાં અનલેસ શરત દર્શક શબ્દ છે, કન્ડિશન બતાવતો શબ્દ ઇફ, અનલેસ અને હેડ આ ત્રણ છે. તો અનલેસ આપ્યું છે, પણ અહીં ફરીથી જુઓ વર્ક હાર્ડ પ્રેઝન્ટ ફોર્મ છે, વિલ ગેટ એ પણ ફ્યુચર ફોર્મ છે, જે પાસ્ટ નથી. એટલા માટે ઓપ્શન બી પણ રોંગ થશે. નેક્સ્ટ જોઈએ ઓપ્શન સી. યુ શુડ જોઈન ટ્યુશન ક્લાસીસ. તારે ટ્યુશન ક્લાસ જોઈન કરવા જોઈએ. આ સ્ટેટમેન્ટ થયું છે સિમ્પલ, જેની અંદર કોઈ પાસ્ટ વર્બ નથી કે કોઈ કન્ડિશનવાળો કોઈ વર્ડ નથી. એટલા માટે આ આપણો ઓપ્શન રોંગ છે. બાકી બચે છે ઓપ્શન ડી. તો ઓબ્વિયસલી એ સાચું જ હોવાનું. પણ કેમ સાચું છે એ પણ આપણે જોઈશું. હેડ યુ વર્કડ હાર્ડ યુ વુડ હેવ ગોટ ગુડ રિઝલ્ટ. તો જુઓ, હેડ શરત દર્શક શબ્દ છે. મેં હમણાં જ કહ્યું હતું કે ઇફ, અનલેસ અથવા હેડ એ કન્ડિશન દર્શાવતા શબ્દ છે, જો વાક્યની શરૂઆતમાં હોય તો હેડ આવ્યું. પાસ્ટ ફોર્મ ઓફ વર્બ પણ છે, વર્કડ હાર્ડ. યુ વુડ હેવ ગોટ, અહીં પણ પાસ્ટ ફોર્મ આપેલું છે, યુ વુડ હેવ ગોટ ગુડ રિઝલ્ટ. જો તે હાર્ડવર્ક કર્યું હોત, સખત મહેનત કરી હોત, તો તે સારું પરિણામ મેળવ્યું હોત. તો આ ભૂતકાળની કન્ડિશન થઈ કે પ્રેઝન્ટ કે ફ્યુચરની નહીં, પણ ભૂતકાળમાં જો આવું કર્યું હોત તો. એટલા માટે આને કન્ડિશન ઇન ધ પાસ્ટ કહે છે. ઓકે, હવે આપણે આગળ વધીએ છીએ. ક્વેશ્ચન નંબર 22. મનીષા સેઝ આઈ કાન્ટ કમ ટુ સ્કૂલ આઈ એમ સિક ટુડે. મનીષા કહે છે કે હું સ્કૂલ આવી શકું નહીં. કેમ? કારણ કે સિક, હું બીમાર છું. વિધિ શું કહે છે? ગિવિંગ એડવાઇસ. હવે વિધિ અને એડવાઇસ આપશે. એડવાઇસ માટેના કયા ત્રણ વર્ડ છે? ઝડપથી કહો. યસ, શુડ, હેડ બેટર અને ઓટ ટુ. તો જોઈએ ઓપ્શન એમાં શું આપ્યું છે? યુ હેડ બેટર ટેક રેસ્ટ. તારે રેસ્ટ કરવો જોઈએ. તો ઓપ્શન રાઈટ લાગે છે. બીજો ઓપ્શન છે યુ હેવ ટુ ટેક રેસ્ટ. તારે રેસ્ટ કરવો પડશે. હેવ ટુ એટલે કરવું પડે. સી ઓપ્શન યુ મસ્ટ કમ ટુ સ્કૂલ. તારે સ્કૂલ ફરજિયાત આવવું જ પડે, મસ્ટ. અને ડી ઓપ્શન ઇટ ઇઝ ઓકે, ઠીક છે. તો હવે મિનિંગ વાઇઝ તમે જુઓ તો પણ તમને ખ્યાલ આવી જશે કે ઓપ્શન એ જ રાઈટ લાગે છે. યુ હેડ બેટર ટેક રેસ્ટ. તારે આરામ કરવો જોઈએ. ક્વેશ્ચન શું હતો કે હું આજે બીમાર છું એટલે હું સ્કૂલ આવીશ નહીં. તો એની સલાહ શું હોઈ શકે? તારે આરામ કરવો જોઈએ. બીજું, એને ગ્રામેટિકલી જુઓ તો એડવાઇસ માટેના ત્રણ વર્ડ છે, શુડ, હેડ બેટર અને ઓટ ટુ. તો ઓપ્શન એમાં હેડ બેટર આપ્યું છે. બાકીના ત્રણ ઓપ્શનમાં આ ત્રણમાંથી કોઈ પણ વર્ડ આપ્યો નથી. એટલા માટે આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન એ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 23. પૂજા સેઝ વેર વિલ યુ ગો ટુ ટુમોરો. પૂજા કહે છે કે તું આવતીકાલે ક્યાં જઈશ? પારુલ સેઝ
એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ. પારુલ જે જવાબ આપે છે કયા ફંક્શનમાં આપશે? અલ્ટરનેટિવ ચોઇસ. હવે ઝડપથી કહો. લાસ્ટ વિડીયોમાં પણ આપણે જોઈ ચૂક્યા હતા અલ્ટરનેટિવ ચોઇસના કયા બે કીવર્ડ છે? યસ, આઈધર ઓર, નાઈધર નોર. આઈધર અથવા નાઈધર હોવું જરૂરી છે અને આઈધરની સાથે ઓર વપરાય, નાઈધરની સાથે નોર વપરાય. તો તમે ઝડપથી આમાં મને કહો કે કયો આન્સર રાઈટ બનશે. બહુ જ ઇઝી ફંક્શન કહેવાશે. ચલો 1 2 3 4 રાઈટ. ઓપ્શન સી. યસ, ઓપ્શન સી ઇઝ રાઈટ. કેમ? ઓપ્શન એમાં આઈધર નથી, નાઈધર નથી. ઓપ્શન બીમાં આઈધર નથી, નાઈધર નથી. ઓપ્શન ડીમાં પણ આઈધર કે નાઈધર નથી. માત્ર ને માત્ર ઓપ્શન સીમાં જ આઈધર આપ્યું છે. જુઓ, ફરીથી જોઈ લઈએ. ઓપ્શન સી. આઈ વિલ આઈધર ગો ટુ માઉન્ટ આબુ ઓર અંબાજી. હું માઉન્ટ આબુ જઈશ અથવા અંબાજી જઈશ. બરાબર. તો મિનિંગ વાઇઝ બી રાઈટ છે અને બાકીના 3 ઓપ્શનમાં આપણા કીવર્ડ આપ્યા જ નથી. તો વિદ્યાર્થી મિત્રો, આવા પ્રકારના જ્યારે ક્વેશ્ચન આવે તો એને ઇઝી ક્વેશ્ચન કહેવાશે. એક કરતાં વધુ ઓપ્શનમાં આપણને જો કન્ફ્યુઝન થાય તો એને કન્ફ્યુઝિંગ ક્વેશ્ચન કહેવાય. પણ આવા ક્વેશ્ચન આવે તો પછી આપણું ક્યારે પણ રોંગ થવું જોઈએ નહીં. તો ખાસ ધ્યાન રાખવાનું છે. એટલા માટે જ હું તમને વારંવાર કહું છું કે કીવર્ડ્સને લર્ન કરો. ફંક્શન્સ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એના દરેકે દરેક કીવર્ડ્સને તમારે લર્ન કરવાના છે. તો આવા ઇઝી ક્વેશ્ચન તો તમારે 1 સેકન્ડમાં જવાબ આવી જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 24. દામિની સેઝ વિચ ફૂડ વુડ યુ લાઇક મોર. દામિની કહે છે કે કયું ફૂડ વધારે ગમશે. જૈમિની સેઝ. જૈમિની શું કહે છે? અલ્ટરનેટિવ ચોઇસમાં એ જવાબ આપશે. ફરીથી આઈધર ઓર, નાઈધર નોર. તો ફરીથી તમે ઝડપથી કહો કે કયો આન્સર રાઈટ હોઈ શકે. યસ, ઓપ્શન એ. ઓપ્શન એ રાઈટ થશે. કેમ? કારણ કે ઓપ્શન બી સી ડીમાં આઈધર નથી, નાઈધર નથી. ઓપ્શન એમાં છે આઈ વુડ લાઈક આઈધર ચાઇનીઝ ઓર પંજાબી ફૂડ. મને ચાઇનીઝ ગમશે અથવા તો પંજાબી ગમશે. અને મિનિંગ વાઇઝ પણ સાચું છે, ગ્રામેટિકલી પણ સાચું છે. એટલા માટે આપણો આન્સર ઓપ્શન એ. લાગે છે ને ઇઝી? ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 25. સ્ટુડન્ટ સેઝ વાય શુડ વી રિચાર્જ વેલ એન્ડ કન્સ્ટ્રક્ટ ચેક ડેમ. હવે વિદ્યાર્થીઓ શિક્ષકને પૂછે છે કે વેલ, WELL, વેલ એટલે બે મિનિંગ થાય છે. એક વેલ એટલે સારું અને બીજું વેલ એટલે કૂવો. તો વિદ્યાર્થીઓ શિક્ષકને પૂછે છે કે શા માટે આપણે કૂવા રિચાર્જ કરવા જોઈએ. અહીંયા રિચાર્જનો મતલબ શું થાય કે જેટલા પણ કૂવાઓ ખાલી પડ્યા છે, જેની અંદર પાણી નથી, તો એને ભરવા જોઈએ. બંધ હાલતમાં છે, પૂરી દેવામાં આવ્યા છે કોઈ કૂવાઓને, તો એને ફરીથી ખોદાવીને સમારકામ કરાવીને એમાં પાણી આવે એવી વ્યવસ્થા કરવી જોઈએ. અને કન્સ્ટ્રક્ટ ચેક ડેમ્સ. ચેક ડેમ્સ જેની અંદર પણ પાણીનો સંગ્રહ કરીએ છીએ આપણે, એને શા માટે બંધાવવા જોઈએ. એટલે વિદ્યાર્થીઓ શિક્ષકને પૂછે છે કે આપણે કૂવાઓ શા માટે રિચાર્જ કરવા જોઈએ અને ચેક ડેમ શા માટે બંધાવવા જોઈએ. હવે એનો આન્સર શિક્ષક શામાં આપશે? એક્સપ્રેસિંગ પર્પઝ. પર્પઝ એટલે હેતુ. તો કૂવાને રિચાર્જ કરવા અને ચેક ડેમને બંધાવવા માટેનો હેતુ શું? તો પર્પઝ માટેના વર્ડ્સ ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ, ફોર, ઇન ઓર્ડર ધેટ, આ બધા છે. આમાંથી અહીંયા આપણને કયો વર્ડ આપ્યો છે એ પણ જોઈશું અને ગ્રામેટિકલી એન્ડ મિનિંગ વાઇઝ એ વાક્ય સાચું છે કે નહીં એ પણ આપણે જોઈશું. તો ઓપ્શન એ જોઈએ, ફોર હ્યુમન બીઇંગ્સ એન્ડ એનિમલ્સ. યસ, આમાં આપણને એક વર્ડ આપેલો છે ફોર. શાનો? એક્સપ્રેસિંગ પર્પઝનો. ફોર એક્સપ્રેસિંગ પર્પઝ દર્શાવતો વર્ડ છે. તો એ સાચું હોઈ શકે પણ સાચું નહીં થાય. શા માટે? કારણ કે અધૂરું વાક્ય છે. આ આપણી ખાસિયત છે ફંક્શનમાં કે અધૂરું વાક્ય ચાલે નહીં, પૂરું વાક્ય હોવું જોઈએ. એટલા માટે ઓપ્શન એ રોંગ થશે. નેક્સ્ટ ઓપ્શન જોઈએ બી. We should recharge wells and construct check dams in order to solve the problems of water permanently. આપણે વેલ્સ અને ચેક ડેમ બનાવવા જોઈએ. ઇન ઓર્ડર ટુ આપણા પર્પઝ માટેનો વર્ડ આવ્યો. ટુ છે તો ટુ પછી કેવું વર્બ હોવું જોઈએ? મેઇન વર્બ, સોલ્વ. તો એ પણ રાઈટ છે અને મિનિંગ વાઇઝ પણ સાચું છે. ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ ઓફ વોટર પરમનન્ટલી. પાણીનો પ્રોબ્લેમ કાયમ માટે સોલ્વ કરી શકાય એટલા માટે આપણે ચેક ડેમ અને કૂવાઓ બંધાવવા જોઈએ. તો ઓપ્શન બી
રાઈટ છે. ઠીક છે. નેક્સ્ટ સી અને ડીમાં શું ભૂલ છે જોઈએ. ઓપ્શન સી ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ ઓફ વોટર, મિનિંગ વાઇઝ તો રાઈટ છે. ટુ આપ્યું છે, ટુ પણ આપણો પર્પઝ દર્શાવતો વર્ડ છે, પરંતુ એ ઓપ્શનમાં જે લાગુ પડે છે એ જ કે વાક્ય અધૂરું છે, એટલા માટે આન્સર થશે રોંગ. પૂરા વાક્યમાં જવાબ આપ્યો નથી. નેક્સ્ટ ઓપ્શન ડી ઇટ ઇઝ ગવર્મેન્ટ ઓર્ડર, ગવર્મેન્ટનો ઓર્ડર છે તો મિનિંગ વાઇઝ સાચું છે, પરંતુ એમાં કોઈ ફંક્શન દર્શાવતો વર્ડ આપ્યો નથી, એટલા માટે ઓપ્શન ડી પણ થઈ જશે રોંગ. તો માત્ર ને માત્ર ઓપ્શન બી રાઈટ થશે. ઓકે, જેમ જેમ તમે ફંક્શનને વાંચતા રહેશો, એના કીવર્ડ્સ તમને આવડશે, એમ તમને પણ આ રીતે 1 બાય 1 ક્વેશ્ચન સોલ્વ કરતા ફાવી જશે. નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન નંબર 26. ઈશિતા સેઝ વાય આર યુ બાઇંગ ઇંગ્લિશ ગ્રામર બુક. ઈશિતા કહે છે કે તું ઇંગ્લિશ ગ્રામરની બુક શા માટે ખરીદે છે? તો નિશિત શું રિપ્લાય આપશે? એક્સપ્રેસિંગ પર્પઝ, પર્પઝ દર્શાવવાનો છે. ઇંગ્લિશ ગ્રામરની બુક ખરીદવા માટેનો પર્પઝ શું હોઈ શકે? ઓપ્શન એ આઈ વોન્ટ ટુ ગીવ માય બ્રધર. જુઓ ઓપ્શન એમાં ટુ આવ્યું છે, જે આપણને કીવર્ડ તરીકે સાચું લાગે છે, અને ટુ પછી મેઇન ફોર્મ ઓફ વર્બ ટુ ગીવ આપ્યું છે, તો એ પણ સાચું લાગે છે, એટલે ઓપ્શન એ રાઈટ છે. બાકીના ઓપ્શન રોંગ કેમ હોઈ શકે જોઈએ. માય ફ્રેન્ડ સજેસ્ટેડ મી ટુ બાય, મારા મિત્રએ મને સજેસ્ટ કર્યું બાય કરવા. સી ઓપ્શન આઈ એમ બાઇંગ ધીસ ઇંગ્લિશ ગ્રામર બુક વિથ અ વ્યૂ ટુ ઇમ્પ્રુવિંગ માય ઇંગ્લિશ. હું આ બુક ખરીદી રહ્યો છું વિથ અ વ્યૂ ટુ આવ્યું છે. જો અહીંયા વિથ અ વ્યૂ ટુ આપ્યું છે, એના પછી ઇમ્પ્રુવિંગ આઈએનજી વર્બ પણ છે, તો આ પણ સાચો ઓપ્શન છે. અને બીજું જુઓ ઓપ્શન બી માય ફ્રેન્ડ સજેસ્ટેડ મી ટુ બાય, ટુ આવ્યું છે, એમાં પણ ટુ પછી મેઇન ફોર્મ ઓફ વર્બ પણ છે, તો એ જોતાની સાથે સાચું લાગે છે, પરંતુ વાક્ય અધૂરું છે. માય ફ્રેન્ડ સજેસ્ટેડ મી ટુ બાય, બરાબર. બીજું એટલે આ આપણને સાચું લાગે છે, સી પણ સાચું લાગે છે, પણ હવે 3 વાક્ય તો સાચા હશે નહીં, એટલા માટે ફરીથી જોઈએ તો મિનિંગ વાઇઝ, ગ્રામર વાઇઝ અને આપણા ફંક્શન વાઇઝ વધારે કયો યોગ્ય લાગે છે? ઓપ્શન નંબર સી. કેમ? કારણ કે ઓપ્શન એ અધૂરું વાક્ય છે, ઓપ્શન બી પણ અધૂરું વાક્ય છે. ઓપ્શન સી જુઓ, આઈ એમ બાઇંગ ધીસ ઇંગ્લિશ ગ્રામર બુક, જેવો પ્રશ્ન હતો એ મુજબ આખા વાક્યમાં જવાબ હોવો જરૂરી છે, એટલા માટે ઓપ્શન સી રાઈટ છે. અને ગ્રામેટિકલી પણ રાઈટ જ છે, વિથ અ વ્યૂ ટુ, અને વિથ અ વ્યૂ ટુ પછી હંમેશા આઈએનજી વર્બ આવશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 27. ઝરના સેઝ વાય ડઝ યોર ફાધર સ્ટોપ વર્કિંગ. ઝરના પૂછે છે કે તારા પિતાજી કામ કરવાનું શા માટે બંધ કરી દે છે? એટલે તારા પિતાજી હવે કામ શા માટે નથી કરતા? શ્રુતિ જે કહે છે એનો આન્સર કયા ફંક્શનમાં આવશે? એક્સપ્રેસિંગ રિઝલ્ટ, પરિણામ બતાવવાનું છે. અગાઉ પણ આપણે આ પ્રકારનો ક્વેશ્ચન જોઈ ચૂક્યા છે કે એવું વાક્ય કે જેની અંદર પરિણામ આવવું જોઈએ. હવે જોઈ લઈએ ફટાફટથી ઓપ્શન એ, બી, સી, ડી. ઓપ્શન એ શું કહે છે? હી ઇઝ સો ઓલ્ડ ટુ વર્ક. ઓપ્શન એ કહે છે કે તે ખૂબ જ વૃદ્ધ છે, ઘરડા છે, ટુ વર્ક, કામ કરવા માટે. તો આ પણ સાચો આન્સર હોઈ શકે છે. કેમ? સો આવ્યું છે, ટુ આવ્યું છે, અને મિનિંગ વાઇઝ સાચું છે. પણ આગળ વધીએ. ઓપ્શન બી હી ઇઝ ઇનફ ઓલ્ડ ટુ વર્ક. તો આ પણ રિઝલ્ટ બતાવતો વર્ડ છે, ઇનફ ટુ. આ પણ સાચું કે હવે કામ કરી શકતા નથી કારણ કે વૃદ્ધ થઈ ગયા છે. નેક્સ્ટ, હી ઇઝ ટુ ઓલ્ડ ટુ વર્ક. TOO ટુ અને TO2 આ પણ રિઝલ્ટ કે કામ કરવા માટે ખૂબ જ વૃદ્ધ છે, હવે એમનાથી કામ થાય નહીં. હી વોન્ટ્સ ટુ રિટાયર નાવ. તો આ ઓપ્શન રોંગ લાગે છે કે આમાં તો કોઈ રિઝલ્ટને દર્શાવતા શબ્દો નથી. શું છે? ટુ રિટાયર આપ્યું છે તો એ તો પર્પઝ થયો, તો આપણે આમાં પર્પઝ બતાવવાનું નથી, એટલા માટે આ ઓપ્શન આપણે કેન્સલ કરીએ. તો હવે બાકી બચે છે ઓપ્શન એ, બી અને સી, જે 3 રાઈટ હોય એવું લાગે છે. તો હવે પરફેક્ટલી ગ્રામેટિકલી શું સાચું છે એ આપણે જોઈ લઈએ. હી ઇઝ સો ઓલ્ડ ટુ વર્ક. પહેલો ઓપ્શન જોતાની સાથે રાઈટ લાગે, પરંતુ સો છે, ઓલ્ડ છે,
પણ અહીં આપણને ધેટ હોવું જોઈતું હતું, THAT, ધેટ. સો ધેટ હોત તો પછી એ આપણો ઓપ્શન સાચો પડત, એટલા માટે એ ઓપ્શન રોંગ, ડી તો રોંગ જ છે. હવે બાકી બચે છે બી અને સી, જે જોતાની સાથે સરખા લાગે છે, પરંતુ કયા રાઈટ છે કયા રોંગ છે ખાસ સમજીએ. એક તો TOO2 અને TO2 આવું જ્યારે આપ્યું હોય છે એ સાચું હોય. ટુ ઓલ્ડ ટુ વર્ક અને ઇનફ અને ટુ એ પણ સાચું હોઈ શકે છે. એક મિનિટ. પરંતુ ગ્રામેટિકલી રાઈટ શું થશે? TOO2 જ્યારે આવે એના પછી વિશેષણ આવવું જોઈએ. જ્યારે ઇનફ હોય એના આગળ વિશેષણ હોવું જોઈએ. એટલે કે હી ઇઝ ઓલ્ડ ઇનફ ટુ વર્ક એવું હોવું જોઈતું હતું. અને જો TOO2 વાપરીએ તો TOO2 પછી વિશેષણ, એકના આગળ વિશેષણ હોવું જોઈએ, એકના પાછળ. એટલા માટે રાઈટ આન્સર થશે સી, ઓપ્શન સી. આ રોંગ થશે. ઇનફ ઓલ્ડ લખ્યું છે એના બદલે ઓલ્ડ ઇનફ હોવું જોઈતું હતું. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 28. સુનિલ સેઝ, વાય ડીડ યુ રીચ લેટ ઇન ધ ઓફિસ ટુડે? સુનિલ કહે છે કે તું ઓફિસમાં આજે શા માટે મોડો પહોંચ્યો? રેખા શું કહેશે? એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ. તો રેખા જે ઓપ્શન આન્સર કહે છે એના માટેના આપણે ઓપ્શન જોઈ લઈએ. કોન્ટ્રાસ્ટ બતાવતું હોવું જોઈએ. ઓપ્શન એ, આઈ રીચ્ડ લેટ બીકોઝ આઈ મિસ ધ બસ. હું મોડા પહોંચ્યો કારણ કે મેં બસ મિસ કરી દીધી. બી, ધો આઈ ગોટ અપ અર્લી આઈ રીચ્ડ લેટ ઇન ધ ઓફિસ. હું વહેલા ઉઠ્યો તેમ છતાં પણ ઓફિસમાં મોડા પહોંચ્યો. સી, આઈ હેડ સમ ટુ વર્ક. મારે કંઈક હતું કામ કરવાનું, કંઈક કામ કરવાનું હતું. અને ઓપ્શન ડી, ડ્યુ ટુ ટ્રાફિક આઈ રીચ્ડ લેટ ઇન ધ ઓફિસ. તો જોતાની સાથે તમને ખ્યાલ આવે છે કે આમાંથી વિરોધ દર્શાવતા વાક્યો તો એક જ છે. કેવું વિરોધ? ધો આઈ ગોટ અપ અર્લી, હું વહેલા ઉઠ્યો તેમ છતાં પણ મોડા પહોંચ્યો, આ વિરોધ થયો. બાકી બધા તો આપણને નોર્મલ લાગે છે કે રીચ્ડ લેટ બીકોઝ આઈ મિસ ધ બસ, બસ મિસ કરી એટલે, તો એમાં કોઈ વિરોધાભાસ નથી, એ નોર્મલ વાત છે. સી ઓપ્શન જુઓ, આઈ હેડ સમ ટુ વર્ક, આમાં તો કોઈ આપણને આઈડેન્ટિફાઈંગ વર્ડ દેખાતો જ નથી, એમાં કોઈ વિરોધ પણ નથી દેખાતો, એટલે એ પણ રોંગ. અને ઓપ્શન ડી, ડ્યુ ટુ ટ્રાફિક આઈ રીચ્ડ લેટ ઇન ધ ઓફિસ. ડ્યુ ટુ એટલે કારણ બતાવે, ટ્રાફિકના લીધે હું ઓફિસમાં લેટ પહોંચ્યો, તો પછી આપણો ઓપ્શન બી રાઈટ થાય છે. કારણ કે વિરોધ દર્શાવતો શબ્દ ધો અંદર આપેલો છે. મિનિંગ વાઇઝ પણ એ વાક્ય સાચું છે, ગ્રામેટિકલી પણ સાચું છે. ઓકે, નાવ લાસ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 29. પંક્તિ સેઝ, ડુ યુ અન્ડરસ્ટેન્ડ માહિમ? તું માહિમને સમજે છે? કાવ્યા સેઝ, કાવ્યા શું કહે છે? રિઝલ્ટ બતાવે છે. એટલે કાવ્યા જે વાક્ય બોલે એમાં ક્યાંક ક્યાંક રિઝલ્ટ આવવું જરૂરી છે. ઓપ્શન એ, માહિમ સ્પીક્સ ટુ ફાસ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ હિમ. બીજું, માહિમ સ્પીક્સ સો ફાસ્ટ ધેટ આઈ કેન નોટ અન્ડરસ્ટેન્ડ હિમ. નેક્સ્ટ, માહિમ સ્પીક્સ ઇનફ ફાસ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ હિમ. અને ડી, માહિમ સ્પીક ટુ સ્લોલી. હવે રિઝલ્ટ કયું છે અથવા તો કયું નથી, પહેલાં એ આપણે કટ કયું કરીશું, તો ઓપ્શન ડી, માહિમ સ્પીક ટુ સ્લોલી, જેની અંદર કોઈ રિઝલ્ટ નથી, તો આ ઓપ્શન રોંગ. બાકી બચે છે ઓપ્શન એ, બી અને સી. તો આપણે આગળ પણ જોઈ ચૂક્યા છે કે TO અને TO બે સાથે આવું તો રોંગ હોય. અહીં TOO2 હોવું જોઈતું હતું, તો પછી એ આન્સર રોંગ થઈ જશે. બીજું છે, માહિમ સ્પીક્સ સો ફાસ્ટ ધેટ આઈ કેન નોટ અન્ડરસ્ટેન્ડ હિમ. આ સાચું છે, સો આવે છે અને ધેટ આવે છે. અને સી, માહિમ સ્પીક્સ ઇનફ ફાસ્ટ. હવે ઇનફવાળું આપણે આગળ જ ક્વેશ્ચન જોયો હતો કે ઇનફની આગળ એડજેક્ટિવ હોવું જોઈએ, ઇનફની પાછળની, એટલે ફાસ્ટ અહીં હોવું જોઈતું હતું કે માહિમ સ્પીક્સ ફાસ્ટ ઇનફ. એટલા માટે આ ઓપ્શન પણ રોંગ. તો પછી આપણો ઓપ્શન બી રાઈટ બને છે. કેવી રીતે? માહિમ સ્પીક્સ સો ફાસ્ટ, માહિમ ખૂબ જ ઝડપથી બોલે છે, ધેટ તેથી
આઈ કેન નોટ અન્ડરસ્ટેન્ડ હિમ. તેથી એનું પરિણામ એ આવે છે કે હું એને સમજી શકતી નથી. એટલે જે જવાબમાં રિઝલ્ટ આવે છે તો પછી આ રાઈટ થાય છે. તો એનું રિઝલ્ટ એ છે એટલું બધું ઝડપી બોલે છે કે હું એને સમજી શકતી નથી. અને સો ધેટ મિનિંગ વાઇઝ અને ગ્રામેટિકલી પણ સાચું છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે આ રીતે સોલ્વ કર્યું છે. હવે તમારી પાસે પણ જો આવી રીતે કોઈ રેફરન્સ બુક હોય, તમારી પાસે આવા કોઈ પ્રેક્ટિસ ક્વેશ્ચન હોય તો તમે પણ સોલ્વ કરો. અને વધુ પ્રેક્ટિસ કરશો તો વધુ આવડશે. એટલા માટે ફંક્શન્સની પ્રેક્ટિસ કરવી ખૂબ જરૂરી છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું. ત્યાં સુધી બાય.